કચ્છમાંથી પ્રયાગરાજ મહાકુંભના મેળામાં પવિત્ર સ્નાન કરીને પરત આવેલા મોટી સંખ્યામાં મહિલા ભક્તોને સત્કારવા માટે આશાપુરા મંદિર ભુજ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિ સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરી સૌ મા ભક્તોને આશીષ પાઠવવામાં આવ્યા હતા. તાજેતરમાં શિવરાત્રિના દિવસે કુંભ મેળાનું સમાપન થયું છે. મહાકુંભ મેળાનું સમાપન થયું છે. 66 કરોડ લોકોએ તેમની સંગમમાં સ્નાન કર્યું છે. ત્યારે સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ ગયા હતા, કુંભના મેળામાં ગયા હતા, સ્નાન કર્યું હતું અને તેમની સંગમના પુણ્યના ભાથાનો લાભ લીધો હતો. આ બાબતે ખાસ કરીને ગોદાવરીબેન ઠક્કરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ખાસ કરીને મહિલા ભાવિકોએ મહાકુંભ મેળામાં પ્રયાગરાજમાં પહોંચી અને તેમની સંગમમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને સુખરૂપ યાત્રા પરિપૂર્ણ કરી આવેલા મોટી સંખ્યામાં મહિલા ભાવિકોને સત્કારવા માટે, સન્માન કરવા માટે એક આશાપુરા મંદિર ભુજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. ખાસ કરીને તેમણે કુંભના મેળામાં ઉપસ્થિત રહી અને સ્નાન કર્યું હતું તેવા ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભજન સંધ્યાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભક્તો પર માં આશાપુરાના આશીર્વાદ સતત વરસતા રહે તે પ્રકારની પ્રાર્થના પણ કરવામાં આવી હતી. અને જે કોઈ ભક્તો ત્યાં પ્રયાગરાજ કુંભના મેળામાં સ્નાન કરીને પરત આવ્યા હતા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ખાસ કરીને આ પ્રસંગે આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે પણ ખાસ હાજર રહ્યા હતા. તમામ ભક્તોને ખૂબ ખૂબ માના આશીષ પાઠવ્યા હતા અને સૌ ભક્તો સુખરૂપ પહોંચી ગયા તે બદલ ભગવાનને આભારની લાગણી વ્યક્ત કરી હતી.